બનાસકાંઠાના થરામાં મોડી રાત્રે અકસ્માતની એક એવી ઘટના બની જેનાથી આખું ગામ ફફડી ગયું છે। તાણા રોડ પર પાર્ક કરેલી ગાડીઓને એક અજાણ્યા વાહને એટલી જોરદાર ટક્કર મારી કે વાહનોના ફૂરચા ઉડી ગયા અને અકસ્માત સર્જી ચાલક અંધારામાં ફરાર થઈ ગયો। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક થરાના તાણા રોડ પર ગત મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। અહીં રોડ સાઇડમાં શાંતિથી પાર્ક કરેલી એક વર્ના કારને કોઈ અજાણ્યા વાહન ચાલકે પૂરપાટ ઝડપે આવીને એવી ભયંકર ટક્કર મારી કે જોતજોતામાં ગાડીનો કૂચડો બોલાઈ ગયો। ટક્કર એટલી પ્રચંડ હતી કે વર્ના કાર તેની બાજુમાં ઊભેલા બે બાઇક સાથે જઈ અથડાઈ હતી, જેના કારણે કાર સહિત બંને બાઇકોને ભારે નુકસાન થયું છે। રાત્રિના સુમારે થયેલા મોટા ધડાકાને કારણે સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા હતા। જો કે અકસ્માત સર્જનાર ડ્રાઈવર ગાડી ઊભી રાખવાને બદલે ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો। સમગ્ર મામલે કાર માલિકે થરા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। હું મારા મામાને ઘેર શક્તિ સોસાયટીમાં આવેલો હતો અને મેં ગાડી પાર્કિંગમાં એમના ઘર આગળ અંદર મૂકી હતી અને અમે અંદર બેઠા હતા। મારી નાનીની તબિયત વીક હતી તો હું એમની ખબર પૂછવા આવેલો। ગાડી મેં બહાર શક્તિ સોસાયટી એમના ઘર આગળ પાર્કિંગમાં મૂકી હતી અને અમે અંદર ઘરમાં બેઠા હતા અને અંદર ધડામ કઈને અવાજ આવ્યો એટલે અમે બહાર જોવા આવ્યા। ત્યારે જોયું તો મારી ગાડીને કોકી અને જતો રહ્યો હતો અને ગાડીની નંબર પ્લેટ અમને મળેલ છે એ અમે અમારા પાસે રાખી છે। ગાડી કયું વાહન હતું એવું તમને કોઈ જાણવા મળ્યું? એ અમને ખબર નથી શું હતું। એ અમે અંદર ઘરમાં હતા, અમે બહાર આવ્યા ત્યારે એમની નંબર પ્લેટ પડી હતી અને મારી ગાડીને આગળ અને પાછળ બંને બાજુ નુકસાન કરીને ગયેલું છે। પાછળથી ગાડી વાળા ઠોકેલું છે એટલે ગાડી ઠોકણી બહુ સ્પીડમાં એટલે ગાડી આગળ ધકેલાઈ છે અને આગળ વ્હીલર આગળ ઠોકણી છે એટલે આગળ પણ નુકસાન થયું છે અને બે એક્ટિવા જોડે પડી ગયેલા છે। આ અકસ્માતે ફરી એકવાર મોડી રાત્રે રસ્તાઓ પર બેફામ દોડતા વાહનો સામે સવાલો ઊભા કર્યા છે। હાલ તો પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે, જેથી પેલા ફરાર વાહન ચાલક સુધી પહોંચી શકાય અને માલિકને થયેલા નુકસાનનો ન્યાય મળી શકે।